ખરેખર મારા એકવાર લગ્ન થયા હતા. એટલે તો એક જ વાર થયા. હું જ્યાં રહું છું ને મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે. નીચે એક પતિ પત્ની રહીએ, વચ્ચે અમે 2 માણસ રહીએ, અમારો ઉપરનો માળ ખાલી. એટલે અમારે નહીં એપાર્ટમેન્ટનું. હા, ઓલો નીચે કઈ વાંધો જ નતો સાહેબ. પતિ પત્ની બે ઓલો સાંજે 7 વાગે આવે એટલે ઓલો બિચારો હજી ઓફિસથી આવીને બેગ મૂકે ને ઘરવાળીએ જે કાંઈ કીધું હોય એ ઓલો સોસાયટીમાં સાંભળ્યું હોય ને ઘરવાળાને કહે, એમાંથી રોજ કજ્યો થાય. આવું 1 વરસ હાલ્યું. બોલો 1 વરસ પછી બે નો બાઈજા મારા ઘરના ગોટે સડી ગયા. મને કે પૂછીએ હોય ને કેમ નહીં બાઈજા હોય. અમે કીધું કાંઈ આપણે થોડું પૂછવા જવાય. આ તો બીજે દી સવારના પોરમાં અમે 2 માણા ઊભા ગેલેરીમાં બ્રશ કરતા હતા. હા ને બટા જટી બોલી હો સાહેબ. હવે આવું કોઈ દી કરાય નહીં. ઓલા બિચારાએ ભૂલથી એની પત્નીને ફડાકો મારી લીધો. ફેરવીને એક ફડાકો નાખ્યો તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતી, મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો. ઉપર મારો ધણી જોવે. તમે સમજી ગયા, હું નતો સમજો. મારા ઘરના કોણી મારીને કીધું. મને કે જો હું કહે, હું નીચે જઈને કહ્યું. મેં કીધું બેન આગ તમારા ઘરમાં લાગે, ધુમાડો મારી આવે, આ રેવા જ દો એમ. હા ખરેખર આપણે આમ તમે જો ગુજરાતી છે ને બધા વેપારી બહુ. હા પણ આ હમણાં એક બાપા કથા સાંભળતા ગુજરી ગયા. તો હું વળી એના ખરખરાઈ ગયો. મેં કીધું બાપા કેમ વહી ગયા? મને કે કથા સાંભળતા. મેં કીધું તો 100% સ્વર્ગમાં જાય. મને કે હોકળો સ્વર્ગમાં જાહે. મેં કીધું કેમ? મને કે એ કથામાં બેઠા હતા ને તે એમાં માઇક વાળાની ડટીયું કાઢતા હતા, માથે સ્પીકર પડ્યું, એમાં વહી ગયા. મેં કીધું તો ભાઈ ગવે તારા. એટલે તમારી ડટીયું કાઢલી હો. અને બહુ મજાક કરી. એકાદી વાત લઈ લો. હમણાં પતિ પત્ની બે બેઠા હતા ને તે હળવેક દઈને પત્નીએ પૂછ્યું કે પુરુષ મરી જાય ને સ્વર્ગમાં જાય એટલે અપ્સરા મળે. સાચી વાત? ઓલો કે ગાંડી સાચી જ વાત હોય ને. અમારા કરમ કેવા, અમે ડાયરામાં પૈસા ઉડાડ્યા હોય, એના આશીર્વાદ મળ્યા હોય. અમારા કરમ કેવા, અમે સ્વર્ગમાં જાય એટલે અમને અપ્સરા જ મળે. તો ઓલા બેને હળવેક દઈને પૂછ્યું હતું કે બાયું મરી જાય એને શું મળે? કે એને વાંદરું. હન પછી ઓલા બેન ઘુમરી લઈ ગયા હોય કે તમારે પુરુષોને કેવું સારું? કેમ? કે કા કે તમારે તો અહીંયા અપ્સરા, યાય અપ્સરા, અમારે તો યાય વાંદરું. એક જોક આમ જો હાવ આમ બેનો માટે સ્પેશિયલ. પછી જો તમને મજા આવે તો તમે દાંત કાઢવાનું. પછી બીજી વાત કરું. પણ આમ જો હવે તો ઓલા રામા મંડળ વી ગયા આપણે અહીં ગામડામાં. તમે જુઓ પેલા સેનામાં રામાયણ બધાએ હમણાં કોરોનામાં જોઈ ને, બધાએ જોઈ. મેં પેલા શરૂઆતમાં સુરવીરતાની વાત કરી એ ઓરિજિનલ. પણ તમે જે રામાયણમાં જોઈ, તમે રામાયણનું શૂટિંગ જોવો ને તો ભૂકા કાઢી નાખે હોય. એમાં આમ તલવાર ફેરવતા હોય. જો આમ બાંધવાનું હોય જ નહીં, ખાલી ફેરવવાની જ હોય. શૂટિંગમાં બીજું કાંઈ ન હોય. આમ જો આમ ફેરવતા હાલતા હોય. કયું ગામ? એ કે વેજાપુર. તારો? એ કે આપણું જોધપુર. ઝાલા. ફાકી બગી પડી છે? કે કાંઈ છે નહીં. કેટલા જણા છો? કે 2 ભાઈઓ છે, એક રાવણમાં છે ને એક રામમાં છે. શું આપે? કે કાંઈ નહીં, 150 આપે ને સાંજે શું આપે અને ખાવા આપે, બીજું હોય શું? બીજું છે એમ. ફાકી બાકી પડી છે? એ કે ના, તે હું નીકળી પડ્યા ખપ દઈને બીજો દે. પાછો બીજે ચાલુ થાય. કયું ગામ? ખરેખર હમણાં એક દિવસ રામા મંડળ અમારા ગામમાં, અને ગામમાં રામા મંડળ અને બટા ઝટી બોલે. હા ને રામાપીરને ભેરવો 2 સામે આવી ગયા. હવે ભેરવાને ખરેખર પડવાનું હોય. રામાપીર ભાલો મારે અડધી કલાક સુધી મથ્યા પણ ભેરવો પડે નહીં. ઓલો કે પડે તારે પડવાનું છે. એ કે આ ગામમાં તો નહીં જ પડું. એ કે કા? એ કે આ ગામનો જમાઈ ગુડાણો છું. ખરેખર પછી રામાપીર ગોટે સીડ્યા. હવે આનું કરવું. એટલે આ વાત છે મૂળ એમ. પણ હું વાત કરતો હતો ને હગાઈથી લગ્નનો કાળ છે ને, સુવર્ણ કાળ હોય. જેટલા આ કુંવારા બેઠા છો એ બધાને એક ભાઈ તરીકે વિનંતી છે કે મા બાપ કે અહીંયા ગોઠવાઈ જાવ. હા બિચારા કરો માં. નકર આમાં ઘણી વાર આપણે બસ સ્ટેન્ડે લક્ઝરીની બસની અપેક્ષામાં ઊભા હોય ને પછી સાદી બસે વહી જાય. પછી સકરડા આવે, હાલો જોધપુર, નાગપુર, ગોધરા.
એટલે ટાણા હારે ગોઠવાઈ જાવ. અને આ બેનો હાવ મેં કીધું એમ તમને સાચું લાગે તો જ તમારે તાલી પાડવાની. આ જોક સ્પેશિયલ તમારા માટે છે. કારણ કે લગ્નથી સગાઈનો કાળ છે ને એ સુવર્ણ કાળ હોય. એમાં જે અમે પુરુષો બોલ્યા હોય એ પછી લગ્ન પછી એવું કાંઈ ન હોય. હાવ સાચી વાત હોય તો જ તમારે તાલી પાડો. ભાઈ તમે બધા આમ જોઈજો, ખરેખર આમ જો તમે આમ હગાઈ થઈ હોય ને વેંડીએ સીડ્યો હોય અને પછી વાતું ફોનમાં આમ સડીને કરતો, બોલ બોલ ગાંડે, બોલ બોલ બકા, તું બોલ તો મને એમ થાય તને હાંભળા જ રાખ. આના લગ્નના 25 વર્ષ કહેતો હોય બોલ બોલ બંધ કરીને હું લાવ લાવ સોંટીશો. લે લે ભાઈ ઈ જ છે ખરેખર. આમ જો તારા એટલા સુંદર વાળ છે ને મને એમ થાય તારા વાળની અરે રહીમાં જ રાખ. આ શાકમાં વાળ ક્યાંથી આવ્યો? ભૂંગળી વાળીને ઉપાડ વખાણ કર્યા હતા ઈ જ છે. અને ખરેખર હાવ જો આમ અંધારું હોય અમાસ હોય અને આ જેની હગાઈ થઈ હોય એની વાત છે. એ પાછો આમ કહેતો હોય તું મને યાદ કરતી હતી, તે ઓલી એમ કહેતી તમે કરતા હતા તો કે હા કે આમ જો આકાશમાં ચંદ્રમામાં તું જ દેખાશ. એ કીધું અમાસ છે ભાઈ. અને પછી હામી ઓલીને પૂછે કે તું યાદ કરતી તો કે અહીં કે હું ઘઉં સાફ કરતી તમે ઘઉંમાં દેખાણ, એ મગ સાફ કરતી મગમાં દેખાણા, રોટલીમાં દેખાણા. આપણને એમ ધણી છે ધનેડું છે. આ યુવાનો માટેની વાત હતી.